हेलो गाइस કેમ છો તમે બધા કે ચેનલ ફેમિલી બ્લોગ માં તમારું સ્વાગત છે। તો હે ને ગાइस आई जो મારી ફ્રેન્ડ આવી છે મારી ઘરે આરાધ્યા બેન તમે તારે ઓળખતા દીશો। હા કેટલી વાર મુલાકાત થઈ ગઈ છે આપણી। એવું છે। તો બેન આજે મને કેમ યાદ કરી એક જ બ્લોગ માં। તો આજે મને કેમ યાદ કરી તમે? તમને યાદ એમ કરી કે આજે હોમવર્ક ઓછું હતું એટલે તમને યાદ કરી। गाइस आने ने लेसन बहु आपे है वो बहु लेसन आपे आने तो હવે આપણે જોઈ લઈ કે હવે અમારા મમ્મી નું મૂડ હંમેશા હેપી જ હોય છે। ગાइस હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય કાજલ એન્ડ ફેમિલી વ્લોગ માં આપણું સ્વાગત છે। જો બધાય નવરા થઈને બધાય અગાસી માથે આવી ગયા છે ઠંડો ઠંડો પવન ખાવા। કાજલ બેન ને એમ કીધું કે હાલો આપણે અગાસી માથે ગયા તો ઠંડો ઠંડો પવન ખાવા જાય કઈ વરી આવી અહીંયા મેળી માથે। તો गाइस હું આજે એક તમને એક બીજા એરિયા પર મળવાનું છે। ક્યાં ગયો? ક્યાં? આયો। તો गाइस આયો। તો गाइस જોઈ આ કોણ છે? હાય હું પરમ। તો આ છે ને આ મારી ફ્રેન્ડ હે ને એનો નાનો ભાઈ હે એનું નામ છે પરમ। તો તને તારા ભાઈનું નામ પસંદ આવે હે? તો મેં આ વાત ને ગાइस એને પૂછી નથી કોઈ પણ અત્યારે પૂછ્યું તને તારા ભાઈનું નામ પસંદ આવ્યું? હા મને નામ બગાડવાની મજા આવે। હું કે હું ઘણું કહું ઈ મારા નામ બગાડે હું એના નામ બગાડું મસ્તી કરતા હોય બધા મસ્તી કરતા હોય એવી તો કેટલાય નામ પાડે। મમ્મી હવે હે ને હા બોલો બોલો આપણે ઓલો વિડિયો નતો પાછલો વિડિયો હતો ને? હા ગાઈસ પરમદી હતો કે ના મમ્મી મેં ક્યારે બનાવ્યો તો વિડિયો આપણો શરત નો ક્યારે બનાવ્યો તો એક દી ગુરુવારે બનાવ્યો તો। હા ગુરુવારે બધું યાદ રહી વરસાદ આવે એવું લાગતું નથી કારણ કે આજે સરસ મસ્તાનો અસલ નજારો મસ્તીનો છે। આજે જો આકાશનો નજારો મસ્ત નજારો હે। તો મમ્મી જી વાત મેન પોઈન્ટ માં તો હું આવું કોઈ ની ચુગલી કરું તો ગાઈસ મમ્મી તો આપણે ઓલો ગુરુવાર હતો તો ગાઈસ ગુરુવારે આપણે ઓલી શર્ટ નથી લગાવી તમને યાદ હોય તો લગાવી હતી ને અમે શર્ટ લગાવી હતી બરાબર છે। તો આપણે શર્ટ લગાવી કેવા લાગ્યા તમને એ તો કોમેન્ટ માં કહેજો। હા તો મમ્મી હવે આપણે એ બરોબર છે મેન પોઈન્ટ માં આવી જાઉં તો તમને ઓલી આપણે શર્ટ લગાવી હતી ને તો એ શર્ટ હે બરોબર તો એ શર્ટ માં હું જીતી ગઈ બરોબર મને અંદર થી કેવું થાય વાત સાંભળી તો હું શર્ટ જીતી ગઈ બરોબર તો મમ્મી તમે હારી ગયા તો તમને અંદર થી ને શું કેવાય કેવું અનુભવાય છે એટલે આપણે ખબર તમે આપણે ભણતા હોય ને તો એમાં પાઠ્યપુસ્તકમાં પાઠમાં હોય તો એમાં આવે તમે ઓલું હું ઇમેજિન કરો ઇમેજિન એટલે કઈ ના થાય તમને કઈ નથી કઈ ના થાય હું કઈ નથી કઈ નથી કઈ નથી થાય ના મને કામે તમને કઈ થયું જ હશે બોલાવા એટલે કઈ નથી થયું એમાં હું થાય હું કેમ નિશાળે મોડી આવી દીધી કોણ તું પેલી માર બેનપણી ઘરે ગઈ હતી એવું હતું લેસન નું કઈક નક્કી કરવું હતું ને માર બેનપણી ઘરે ગઈ હું આજ કાજલ કેમ મોડી આવી 12:30 પોણો થઈ ગયો તો 1 વાગી ગયો તો જઈને એવું છે એટલે પછી હું કહું આજે બહુ મોડું થઈ ગયું એટલે મમ્મી સાચું કે જો તમને શર્ટ માં તો કઈક તો થયું જ છે મને ખબર થાય હું મને કઈ એવું લાગે તમને હું શર્ટ જીતી ગઈ તો તમને અંદર થાય કઈ ના થાય હા તો કઈ દી મમ્મી ક્યાં મારી એને ગાઈસ આ બેનપણી ની આજ ખાસિયત છે મને દેખાવા માંડ્યું મારી બેનપણી ની આજ ખાસિયત છે મસ્તી કરતી હોય અમે મસ્તી બહુ કરીએ કાર હદિયા કરીએ કે નહીં તમારો સ્વભાવ છે સ્વભાવ જ છે તો મમ્મી હવે એક કામ કરો હા બોલો મને એવું લાગે કે તમે વાત સંતાડો બસ વાત જ પૂરી છે બસ મને એવું લાગે કે ના કઈ નહીં એમાં શું હોય કેમ ના કઈ ના હોય એમાં નહીં તારું તો એ જ વાત હોય એ તો જો એમ તો થોડું વાલે લે આ વાત હું કઈ સંતાડતી નથી જામફળ તો જો કેવા સરસ આવ્યા હતા જો મોટા આવી ગયા જામફળ આવી ગયા ગાઈસ આમ બતાવી જો હાલ જામફળ જ બતાવી બધા જો આવી ગયા જામફળ આપણા મસ્ત હાઉસમાં મમ્મી તમે પાણી કોણ પાતું કે દર પાણી નો નળી લઈને પાવું પડે તો જામફળ આવે નકર થોડાક આવે કેટલા દિયા પાવું પડે આમ જો આરાધ્યા બેન જામફળ તોડે બેન અમે જામફળ એવા નથી કે તોડો હાવની પહેલા અમે પગી જાય
જામફળી ભરાય નહીં પણ બાપનું છે ને સારું ને બધું એમ કે તોડી તો જ પોતે. હે હું કયો તમે બ્રાહ્મણ ખાઈ સારું ને તો જ આપડા જામફળ પોતી જાય. તો અમે આશીર્વાદ આપી જાય અમે સદા સુખી રહો. વાહ જોજી આવા આશીર્વાદ આપી દે પછી બીજી બેનપણી ના હું ઘટે મારા ઘરના થોડાક દર્શન કરાવો. આર્ય જો આર્ય ગાઈસ મારા બેનપણી ઘર અમે સામે જ છે અમે સામે જ રહીએ બરોબર. તો આઈ હવે તું અહીંયા બીજા મારી પાસે જરીક મારી बचपन की फ्रेंड मेरी बचपन की ये फ्रेंड थी और मेरी बेस्ट फ्रेंड भी है. तो गाइज आज नो मारो वीडियो હતો તમને મારો વિડીયો કેવો લાગ્યો નવી ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મારો વિડીયો આવી જ જાય. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને એને કોમેન્ટ કરજો. આ રહ્યા મારા પરમભાઈ પરમ એકવાર બોલી દે લાઈક કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. જો અમારા નાના મિત્ર તમારા પરમભાઈએ કહી દીધું સબસ્ક્રાઇબ કરજો તો એક વાર કરી દેજો સબસ્ક્રાઇબ. તો આજનો અમારો વિડીયો હતો તમને મારો વિડીયો કેવો લાગ્યો નવા વર્ગમાં જરૂર મળતી રહીશો કે બાય.